વલ્લભાધીશ વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રી એમને ભગવત સ્મરણ. હવે જો બધાને આ પુસ્તક જોઈતું હોય, ફોટાય મોકલા, નંબર મોકલા. હવે ખોટા છે ને સાચા છે ને મળે ને ન મળે ને, મારે વાલા આ બધું અમે જોવા જઈએ. અમે તમને ફોટો મોકલી દીધો, હવે પછી બધું થોડુંક તમે કરો. આજે આખો દી આજ બધું પછી ઘર લઈને બેઠા હોય તો થોડું ઘરની વાતો હોય, વ્યવહાર હોય. આ ફોટો છે ને આ એમ મળે છે. હવે તમે થોડીક મહેનત કરો અને તમારી રીતે મંગાવી લો મારા વાલા, બરાબર છે. વ્રજ વિહાર બધા એમ કહેલા બેન વ્રજની વાતો ના કરો ત્યાં સુધી. મેં તો મને એવું લાગે કે હું અધૂરી છું. વ્રજ છે તો મધુરી છું. અત્યારે આપણે બધી લીલાની વાતો કરીએ છીએ. ક્યાંય કાંઈ ન મળે તો બાળકોને પણ રડાવતા ઠાકોરજી. ગોપીઓ ઉરાહના લઈને આવે છે, ફરિયાદ લઈને. ફરિયાદ નથી, ફરી ફરીને યાદ, એ જ ફરિયાદ. આવી લીલાને તો ગોપીજન જાણતા માણતા પરસ્પર ગાતા. પાછા મળે એટલે વાતો કરે. હા તો જો ઠાકોરજીને માટે આવું બાનું કાઢીને ગઈ હતી અને એવા સરસ દર્શન થયા. તો બીજી કે તને તો બાના કાઢતાય હારા આવડે છે, તું જાય એટલે તને યશોદાજી જવાબે આપે અને ઠાકોરજી પાછળથી તારી હામુય જુએ. હવે કાલે હું એવું બાનું કાઢીને ફરિયાદ લઈ જઈશ. તો ફરિયાદ નહોતી, ફરી ફરીને યાદ, એ જ ફરિયાદ હતી. આવી લીલાને તો ગોપીજન જાણતા માણતા પરસ્પર ગાતા, પરંતુ સ્વરૂપ દર્શન વિના તો સંતોષ ના થતો. વાતો કરીએ પ્રેમની, ઠાકોરજીને યાદ કરીએ, પણ જ્યાં સુધી ઠાકોરજી સાક્ષાત ન મળે, આપણે બધા શેનો પ્રયત્ન કરીએ છીએ? સાક્ષાત છે જ ઠાકોરજી, પણ ક્યારે બોલે, ક્યારે જતાવે, ક્યારે સ્નાનુભાવ કરાવે. ભલે નો આ જન્મે નહીં તો આવતા, એના પછી, પણ હવે છોડવાનો નથી, એ તો આપણને ખબર છે જ. તો ગોપીઓ કઈ બાને વાલો મુજને બોલાવે. એક ગોપી હતી ને એને ઠાકોરજીએ બહુ પજવી, એટલે પ્રેમ બહુ આમ, એટલે બીજીને ખોટું લાગ્યું. એ કે જ્યારે હોય ત્યારે આને જ બોલાવે ને આને. એ કે આવા કાળિયા હું જોવું જ નથી. કાળા વંતા કંઈ નથી ખાવા, કાળી કંચો કંઈ નથી પહેરવી, કાળા જાંબુય મોઢામાં નથી નાખવા. શ્યામ રંગ સમીપે ન જાવું સખી મારે, શ્યામ રંગ સમીપે ન જાવું. દયારામભાઈ એટલે બીજી બેનપણી મળી એને. એ કે કાજે ઉદાસ છો? એ કે નક્કી કરી લીધું હવે શ્યામ સુંદરને મળવું નહીં, શ્યામ કાળા વંતા ખાવા નહીં, કાળા જાંબુ હામું જોવું નહીં, કાળી કંચુકી પહેરવી નહીં અને કાળાની વાતું કરવી નહીં. વ્રત નિયમ લઈ લીધો ગોપી કે બહુ કઈ રીતે તો. હવે બપોરે પરવારી ગોપી, એટલે મોતી ને સોય ને દોરો ને પદક ને બધું લઈને બેઠી માળાજી બનાવવા. હવે વિચાર કર્યો, માળાજી તો ઠાકોરજી માટે બનાવી છે, તો માપ વિના કેવી રીતે બનાવી? હવે જો શ્યામનું નામ નથી લેવું તો યાદ કોણ આવ્યું? શ્યામ. હવે ઓલી ગોપી જેની બેનપણી હતી એ કે જો પકડાઈ ગઈ તો મારા જેવી ભૂંડી કોઈ નથી હોય કે નો જો હામું. હવે ઠાકોરજીને ખબર પડી કે આને મારા તરફથી ને વિરહ બહુ થાય છે, હું એને બોલાવતો નથી, એની આ વાતો નથી કરતો. ઠાકોરજી એને ડેલી પાસે આવ્યા. એટલે ઓલી ગોપીએ કીધું જો આવે છે એ શ્યામ સુંદર આવે છે, નથી જોવું કીધું ને. શ્યામ રંગ સમીપે ન જાવું સખી મારે, શ્યામ રંગ સમીપે. એ કે તો આ માળાજીનું માપ કેવી રીતે લઈશ? મોતીના માળાજી કરવા, આ પદક લઈ આવી છો, સોય દોરો છો, મોતી છે. એ કે નથી બોલવું એટલે નથી બોલવું, માળાઈ નથી કરવી, જા.
ઠાકોરજી કે આને તો બહુ દુઃખ લાગ્યું. એટલે ઠાકોરજી ત્યાં ખાડા જેવું હતું ને એની બાજુથી આવેલા અને કૂદવા ગયા ને તો પડતા પડતા રહી ગયા. બૂમ પાડી, એ ગોપી ગીર ગયો. ઓલી ગોપી હતી જે નિયમ લીધો હતો, દોડીને આમ બાથમાં લઈ લીધા. ધ્યાન રાખો ને, આ ખાડો ખડિયા આવે છે, વાગી જાત તો હમણાં. ઓલી ગોપી આવીને કે આ ક્યાં ગયું શ્યામ રંગ સમીપે ન જાવું. એ કે વ્રત ને નિયમને લીધું હતું ને આના પરથી વાળીને નાખી દીધું. કઈ બાને વાલો મુજને બોલાવે. સીધા દર્શન તો વારંવાર યશોદાજી કરાવે નહીં. પોતાના લાડકવયા લાલને કોઈની નજર લાગી જાય તો માં તો શ્રૃંગારે વધુ એટલે કરતા કે શ્રીઅંગના દર્શન ન થાય. શ્રૃંગારથી ઠાકોરજી સુંદર નહોતા લાગતા, ઠાકોરજીથી શ્રૃંગાર સુંદર લાગતા હતા. અમે નાના હતા ને શ્રીરાજે લઈ જાય ને તો પેલા બહુ માળાજી પહેર્યા હોય ના, આટલા બધા પહેરાવાતા હશે. આપણે મેં કીધું આ એક પહેરીએ બે પહેરીએ લગ્ન હોય તો આટલા બધા. પછી મોટા થયા એટલે ખબર પડી કયા ભાવથી કયા માળાજી ધારણ કરે છે. કે સફેદ ચંદ્રાવલીજીના ભાવથી આવે છે, આ પીળા છે સામનીજીના ભાવથી આવે છે, લીલા છે લલિતાજીના ભાવથી આવે. ધીમે ધીમે જેમ જેમ પ્રભુની નજીક ગયા એમ વલ્લભે કૃપા કરી. તો કે છે છેવટે ગોપીજના ફરિયાદ લઈને જતા, ફરીને યાદ પ્રભુની થાય. ફરિયાદના જવાબ માટે પ્રભુને બોલાવતા. યશોદાજી બોલાવે, અહીંયા આવતો, આ ગોપી ફરિયાદ કરવા આવી છે, વાત સાચી જ. એ કે માં હું સવારનો બહાર ગયો છું, અંદર જ છું ને, તું મને પલ્લામાં ઝુલાવતી હતી ને. એ કે હા. તો ગાય છે સુરદાસી, બાર દેખો તો વાલો 12 વરસનો, અંદર દેખો તો વાલો ઝૂલે પલના, ઝૂલે રે યશોદા મૈયા તેરો લલના, ઝૂલે રે યશોદા મૈયા તેરો લલના. બહાર જાય એટલે ઠાકોરજી આમ યુવાન બની જાય. ગોપી નાતી હોય કે લાવ પીઠ બહુ તારી કાળી પડી ગઈ, ચોળીને હરકી નવડાવી દઉં, જાને મારા રોયા. અને અહીંયા આવે તો યશોદાજી ભલને ઝુલાવતા હોય. પણ ગોપીને કોઈ પણ બાને પ્રભુના મુખારવિંદના સાક્ષાત દર્શન કરવા છે. ગોપી બીજું કશું જ ઈચ્છતી નથી, કશું જોઈતું નથી. તું અને તારું સાનિધ્ય બસ. હજી તો હમણાં ગોપી ઘરે આવી હોય દર્શન કરીને, અને ઘરમાં એવું લાગે ને એમ થાય અરે કેટલો વિરહ, હવે ક્યારે દર્શન થશે. તો સાસુ કે હવે દહીં મેળવી દો. એ કે મેળવાનું તો ઢોળાઈ ગયું માં. એ કે બહુ ધ્યાન રાખતા હો તો તમારા હાથે બહુ આવું થાય છે. હવે પાછું આપણે નંદબાબાને ડેલીએ માગવા જવું પડે ને તમે જાશો કે હું જાઉં. ગોપી કે મેં ઢોળ્યું છે, મારે જ જવું છે બાનું. વળી આટલું ઓલું કટોરી લઈને જાય. માં કે કાં આવી પાછી. મારા સાસુએ કીધું મેળવણ નથી ને તો નંદ બાબાને ડેલી સિવાય ક્યાંય મેળવણ લેવા ન જવાય. આપણે તો મૂળ આપણા મુખી કોણ નંદ બાબા. અને યશોદા માજીને ત્યાં જે મેળવું હોય ને મોળવું મેળવણ, હા એનું ગોરસો એવું સરસ થાય ને માં. એટલે મારા સાસુએ કીધું લઈ આવ જા. હા એ તો તારા સાસુને તો આનો જ મેળવણ ગમે. યશોદા માજી અંદર જાય. ઠાકોરજી ક્યાં મારા માટે જ આવે છે. તરત આવે બા, લાવો માં તમે બેસો હું લઈ આવું છું. ગોપી રાજી થાય, હાસ મુખારવિંદના દર્શન દે. અને કટોરી આપવા જાય, ગોપીના હાથનો સ્પર્શ કરી લે અને ગોપી કે સર્વસ્વ હણી લીધું ને સર્વસ્વ મળી ગયો. ગોપી સામે જોયું ને સ્પર્શ કર્યો, સર્વસ્વ હણી લીધું તમારા શરણે અને મને સર્વસ્વ મળી ગયો. ફરિયાદના જવાબ માટે પ્રભુને બોલાવતા, પ્રિયના દર્શન સુલભ થાય. આ આશાએ ઉપાલંબ ઉરાનો લઈને યશોદી પાસે જતા. તારો લાલો ચોર છે ને તારો લાલો માખણ ખાઈ જાય છે, નામ ફરિયાદ નથી.
પણ ઠાકોરજીના સાક્ષાત દર્શન કરવા માટે જાય છે. તેરો રી લાલ મેરો માખન ખાયો. માં કે ક્યાંક હાંચવીને મૂકતા હો તો અંધારામાં મૂકી દેવાય, આને ખબર ન પડે. એ કે આ ઓછો નહીં તમારો. કે કેમ? કે તમે હીરાના આભૂષણ પહેરાવો છો ને, તો અંધારામાં હોય ને એ આવે છે ને, સાચા હીરા હોય ને એનો પ્રકાશ પડે, તો આવીને આમ કરે છે ને જોવે છે તો એને ચીકો દેખાઈ જાય છે. માં કે હવે તો શું કરું? એ કે ઘરમાં રાખો. ઠાકોરજી કે ખબર પડશે ઘરમાં રહીશ તો. વળી બીજી આવે, એ કે ઊંચે છીકામાં રાખતી હોય તો આ ફરિયાદ કરવા ન આવવું પડે. એ કે આ ઓછો નથી માં. એ કે ઉખલ હોય ને, ખાંડણીઓ પહેલાં ખાંડવાનો આવતો, એને ઉખલ કહેવાય. એ ઊંધો કરીને ઉપર ચડી જાય છે માં, અને છીકામાંથી માખણ લઈ લે. એ તો વાંધો નહીં, હવે યશોદામાં લાલો હોય ખાય, કાંઈ વાંધો નહીં માં, પણ એને સખાવને ખવડાવે. એટલે આપણે એમ થાય હવે વૈધું એ તો રહેવા દે, વધે એ માકડાને ખવડાવે. હવે તમે કહો અમારે શું કરવું? બાનું શેનું? પ્રભુના મુખારવિંદના દર્શન જોવાના. પરમાનંદ દાસજી ગાય છે, આવી તો અનેક ફરિયાદ આવતી. માં તો હસીને સૌને વિદાય કરતા, પોતાના પનોતા પુત્રને ઠપકો દેવાની ઈચ્છા પણ કરતા નહીં. માં રાજી થતા કે મારો લાલો આટલા વર્ષે પ્રભુએ મને આપ્યો છે, અને ક્યાં ખબર છે આ સાક્ષાત પ્રભુ છે, મને આપ્યો છે. અને બધી ગોપીઓ એની સાથે કેવી કેલી કરે છે, કેવી આનંદ કરે છે. ઠાકોરજી થોડાક મોટા થયા ને એટલે યશોદા મૈયા જળ ભરવા જાય, એટલે આંગળીએ પકડીને જાય. હવે ઠાકોરજી નાના એટલે યશોદામાં નમવું પડે. એટલે માએ કીધું સાડીને છેડો પકડી લે, અમારાથી નમાતું નથી. સાડીને છેડો પકડે એટલે ગોપીઓ જોયો, લાલાને લઈને નીકળ્યા છે એમમાં. એટલે બહાર બેસે, આટલો મોટો માખણનો લોંદો ને ઉપર મિશ્રી. લાલા એમ મારા માટે? હા. સાડીને છેડો મૂકીને હાલ. માં તો ગોતે, અરે ક્યાં ગયો, કોના ઘરમાં ગયો હશે, ક્યાં છૂટો પડી ગયો, હવે આ ક્યારે ઘરે આવશે, મારે આને ગોતવો ક્યાં? વળતી વખતે આવે તો એ ગોપીને ત્યાં માખણ ખાઈને ઊભો હોય. માં ઓ લાવ છેડો પકડી લો. માં બગડા, આને બરાબર પહોંચ્યો. સોનીને ત્યાં ગયા. એ કે કંદોરો કરી દે ને ભાઈ મને, એવો ઘૂઘરીવાળો કરે ને કે લાલો હાલે ને તો ગમ ગમ બોલે. સોની એક દીમ કરી દીધો, પહેરાવી દીધો કંદેરો કટી મેકલા. માં લઈને નીકળ્યા, સાડીને છેડો પકડી લીધો. પેલું કટું મેખલામાં ગમ બોલે. આવી બીજી ગોપીનું ઘરે કે કાલે આને આવલી ગોપીને ખવડાવ્યું હતું, આજે કે હું માખણનો આટલો મોટો લોંદો લઈને, ઓલું ગમ બોલે. હવે લોંદો જોયો ઠાકોરજીએ એટલે કે બાપા, મા પાસે રોવા મહિને વાગે છે, કાઢી દે. માં કે અરે આને તો વાગતું હશે તો પાછું, આ તો ફૂલથી વધુ કોમળ. માએ કાઢીને પોતાના ખિસ્સા ઓલા ચણિયામાં ભરાવી દીધો. ઓલી ગોપીનું ઘર આવ્યું એટલે માં કે આ તો જો, ટૂંકમાં કોઈ પણ બાને ગોપીને લાભ આપવા, ગોપીને પ્રેમ કરવા, ગોપી એની સન્મુખ થાય એટલે. કારણ કે ગોપીને ઠાકોરજી સિવાય બીજા કોઈના મુખારવિંદના દર્શન કરવામાં રસ હતો નહીં. સૌને સ્નેહથી ગારી મત દેજો. આનું બહુ સરસ છે, કાલે કહેશું. બોલો વલ્લભાધીશ હરિરાય વાંગ મુક્તાવલી. ગદ્યાર્થ. જેનું પ્રમાણ માપવું અશક્ય છે તેવા હજારો વર્ષોનો સમય, તેનાથી થયેલો પ્રભુનો વિરહ, તેને લીધે થયેલા તાપ અને ક્લેશને લીધે આનંદનો તિરોભાવ, આનંદ વિનાનો હું થવા પામ્યો. આપણે કરોડો જન્મોથી, કેટલા જન્મ થયા એ માપી શકાય એમ નથી, એવો હું પ્રભુથી વિખૂટો પડ્યો.
પણ તાપ ક્લેશ થવો જોઈએ એવો થતો નથી, પણ પ્રભુ મને ભૂલ્યા નથી. 5 મહાભૂત આકાશ, વાયુ, તેજ, પાણી અને પૃથ્વીનો બનેલો દેહ, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 10 પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ 4 જાતનું અંતઃકરણ, એવોના ધર્મ જેવા કે દેહનું હરવું ફરવું, ઇન્દ્રિયોની તે પ્રવૃત્તિ, પ્રાણોની તે પ્રવૃત્તિ, અંતઃકરણોની તે પ્રવૃત્તિ, એ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણના ધર્મો બ્રહ્મ સંબંધના સર્વના દેહ અને જીવને લગતા 5 પ્રકારના દોષોની નિવૃત્તિ થાય છે. તેથી નિર્દોષ થયેલા એ સર્વ વળી દાર, સ્ત્રી, આગાર, ઘર, આપ્ત, કુટુંબ, વિત્ત, ધન, તે સર્વને લગતી પ્રવૃત્તિ અને બીજું સર્વ ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય એ 6 ગુણોથી સંપન્ન ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજીને આત્મા જીવની સાથે સમર્પિત કરું છું. ગદ્ય મંત્રનું ગુજરાતીકરણ. બધું સમર્પિત કરવાથી હું પ્રભુનો દાસ થયો, કૃષ્ણ તવાસ્મે. એ પંચાક્ષર મંત્ર છે, હે કૃષ્ણ હું તમારો દાસ છું.